દોસ્તો સામાન્ય રીતે દરેક લોકોના મનમાં એ જ વસ્તુ હોય છે કે મુકેશ અંબાણીને જ સૌથી મોંઘો અને મોટો બંગલો છે. પરંતુ દોસ્તો ગુજરાતના આ મહિલા એવા છે, આ ઘર એવું છે કે જેને જોઈને તમે પણ કહ્યું છો આખરે મુકેશ અંબાણીનો બંગલો તો એમની સામે ખૂબ નાનો છે. દોસ્તો આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતે વાત કરીશું કે આખરે આ પેલેસ જે છે ક્યાં આવેલું છે અને આ પેલેસ કોનું પેલેસ છે. આજે રાજા રજવાડાઓના સમયનું આ પેલેસ કે જે હંમેશા આકર્ષણનું કેન્દ્ર બને છે, ત્યારે તેની કિંમત જાણીને પણ તમે નવાઈ પામી જશો. વિશાળ એરિયામાં ફેલાયેલું આ પેલેસ કે જે આજે અંબાણીના એન્ટિલિયાને પણ ટક્કર આપી દેશે. આ દંપતીનું પેલેસ આજના વિડીયોમાં તમને જણાવીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને. સૌથી પહેલાં વાત કરી દઈએ તો મુકેશ અંબાણીને ટક્કર આપનારા આ ગુજરાતીઓ છે વડોદરાના એક રાજવી પરિવારનો આ સભ્ય કે જે રાજવી પરિવાર એટલે કે સયાજીરાવ ગાયકવાડના જે વંશજો છે. એટલે કે એ સમયમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પેલેસ લક્ષ્મી વિલાસ પેલેસ તરીકે ઓળખાતો હતો. આજે પણ આ પેલેસ વિશાળ એકરમાં ફેલાયેલો છે. એમની ડિઝાઇન ખૂબ લક્ઝરિયસ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. આજની આધુનિક ઇમારતોને પણ ટક્કર આપે એવી જૂની એક વારસા સાથે જોડાયેલી આ જગ્યા છે કે જે એક રાજા રજવાડાઓની સમયની રાજવી પરિવારની જગ્યા છે. સયાજીરાવ ગાયકવાડના જે વંશજો છે, સમૃદ્ધજયસિંહ રણજીતસિંહ ગાયકવાડ કે જેઓનું જ આ બંગલો છે. રાધારાજે ગાયકવાડ કે જેઓ આ બંગલામાં રહેનારા નારી છે કે જેમનું આજે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના બંગલાને પણ ટક્કર આપવાની વાત આવે ત્યારે આ લક્ષ્મી વિલાસ પેલેસ આપે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ બંગલો જે છે, આ પેલેસ જે છે, એના માલિક જે છે એ રાજા છે અને તેઓ એક ક્રિકેટર તરીકે પણ જૂની ક્રિકેટમાં રહી ચૂક્યા છે અને ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી ચૂક્યા છે. જી હા દોસ્તો, આ રાજા અમે તમને જણાવી દઈએ કે એની સાથે જ એ ક્રિકેટ જગતમાં પણ એઓ ખૂબ આગળ રહ્યા હતા અને આજે બહુ ઓછા લોકો એમને જાણે છે. પરંતુ તમને ખબર નહીં હોય કે આ બંગલાની કિંમત, આ પેલેસની કિંમત તો કોઈ મૂલ્યમાં આંકી ન શકાય, કારણ કે જૂની ઇમારત છે અને આજે પણ તમામ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. દરેક વ્યક્તિ કે જે પર્યટકો છે એ બહારથી આ લક્ષ્મી વિલાસ પેલેસને જોઈ શકે છે, પરંતુ અંદર પ્રવેશવા માટે એમને પરવાનગી મળતી નથી, કારણ કે આજે પણ આ રેસિડેન્ટ છે, એક એમનો રાજવી પરિવાર છે, ત્યાં રહે છે. રાજવી પરિવારના સદસ્યોની વાત કરવામાં આવે તો રાજા અને એમના મહારાણી સાથે એમની દીકરીઓ રહે છે. ત્યારે દોસ્તો એમને 2 દીકરીઓ છે જે આ જ બંગલોમાં સાથે રહે છે. આ રાજવી પરિવાર કે જે આજે લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે, પરંતુ આજે પણ એમનો લક્ષ્મી વિલાસ પેલેસ છે ખૂબ ખાસ અને આકર્ષક છે. દરેક રીતે દરેક ખૂણા એમના ખૂબ આકર્ષક છે. ઊંચી છત અને જૂની પૌરાણિક વસ્તુઓથી ભરપૂર આ અંદરનો એમનો નજારો છે એ ખૂબ આકર્ષક છે. બહુ ઓછા લોકો એ જાણે છે કે આજે ભલે એમની કિંમત ઓછી હોય, મુકેશ અંબાણીનો બંગલો તો 15,000 કરોડનો છે, એમના કરતાં કિંમત ભલે ઓછી હોય, પરંતુ આજે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર આ લક્ષ્મી વિલાસ પેલેસ બને છે. જુદા જુદા લોકોનું અનુમાન હોય છે કે વડોદરામાં આ લક્ષ્મી વિલાસ પેલેસ આવેલો છે, તો એ વાત પણ સાચી છે, કારણ કે વડોદરાના ગાયકવાડ વંશના શાસકો છે, રાજવીઓ છે, એમનો જે આ પેલેસ છે કે જે આજે પણ ખૂબ આકર્ષક છે અને લોકો માટે એ જોવા જેવો નજારો આ બહારથી પણ હોય છે. અંદરથી તો કોઈને પરમિશન હોતી નથી, પરંતુ બહારથી એમનો નજારો જોઈ શકાય છે. ત્યારે દોસ્તો આપ આ વિશે શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા અને આવા ને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.